નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 ની અંદર આપણે ગુજરાતીની અંદર પાઠ 10 વડદાદા એનો પાઠ 1 ભણવાનું છે. તમે બધાએ વડ જોયો છે? બધા ઝાડ જોયા હશે, આંબો, લીમડો, પીપળો બધા જોયા હશે. એમાં વડ પણ જોયો છે. વડ જોયો છે? વડની લાંબી લાંબી શાખાઓ હોય, મોટો ઘટાદાર હોય, વડને ફળ આવે એને એ ફળ લાલ કલરના હોય, એ ફળને આપણે ટેટા કહીએ છીએ. વડ પર પક્ષીઓ માળા બાંધે છે. વડની નીચે મુસાફરો જતા આવતા હોય ત્યાં આરામ કરવા બેસે છે. પછી વડ ઉપર વડની પાસે ચોતરો બનાવે છે. બધા ઘણી વખત મિટિંગ પર બેસે છે. તો આ વડદાદા વિશે આજે આપણે વાત કરવાની છે. તમે બધા ગુજરાતીની કલરવ જે ચોપડી છે એ બધા કાઢો. એનો પાઠ 10 હું વાંચું છું, બધાએ સાંભળવાનું છે. બરાબર છે? જુઓ, પાના નંબર 113 છે. 113 નંબરનું પાન છે. બરાબર છે? જુઓ, આ દેખાય છે? બરાબર. ચાલો, હવે હું વાંચું છું, બધા સાંભળજો. પાઠ 10 વડદાદા. જતીન તેના દાદા સાથે ફરવા ગયો. આ પાઠમાં જતીન અને એના દાદાની વાત છે. બરાબર છે? ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. ઝાડ હતું વડનું. પાદર એટલે ગામનો આપણે જે છેલ્લો છેડો હોય, જેને કે ભાગોળ કહેવાય, પાદર કહેવાય. બરાબર છે? એ વડ જોઈ જતીન રાજી થઈ ગયો. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડ દાદાનું ફળ છે. વડના ઉપર જે ફળ આવે એને ટેટા કહેવાય. એ લાલ રંગના હોય છે. જતીન દાદાના ખભા પર બેસીને પાન જોવા લાગ્યો. વડ દાદાને તો મોટા મોટા પાન હતા. પાન પણ લીલા ને લીલાછમ હતા. વડ દાદાનું થડ ખૂબ જ જાડું હતું. જતીને થડને બાદ ભરી પણ થડ બાદમાં આવ્યું નહીં. વડ દાદાનું જે થડ હોય છે ખૂબ જ જાડું હોય છે. આપણે પકડવા જઈએ તો પકડાય નહીં. આવી રીતે વડ દાદાનું થડ હતું. પછી વડલા ઉપર જે વડ હતો એની ઉપર જતીનની નજર ગઈ. કોની નજર ગઈ? જતીને નજર નાખી તો એ ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. વડનું ઝાડ હતું એવું કેસુડાનું પણ ઝાડ હતું. કેસુડું જોઈ જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડ નીચે પડી તો વડદાદાનો આખો ભાગ જમીનની અંદર જતો હતો. જતીને ખેંચી જોયું પણ ખેંચાયું નહીં, કારણ કે મૂળ જે જતા રહ્યા હતા ખેંચવા જાય ખેંચાતું નહીં. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા જ મૂળ જ છે, એમને વડવાઈ કહેવાય. વડદાદાનું જે ઝાડ હોય એની લાંબી લાંબી જે લટકતા જે મૂળ દેખાય એને વડવાઈ કહેવાય છે. જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી. તમે જોજો ગામના પાદરે ભાગોળે ગામડામાં તો ખાસ જોવા મળે છે. વડ હશે તો વડના ઉપર લાલ લાલ ટેટા હશે, પછી લાંબી લાંબી શાખાઓ હશે. એ શાખાઓ જે લાંબી લાંબી હોય વડની ડાળીની જે શાખાઓ છે એને વડવાઈ કહેવાય. બધા છોકરા, નાના છોકરા છે તે પકડીને એને હિંચકા ખાય છે. તો આ વડદાદા વિશે આજે આપણે પાઠની ચર્ચા કરી. હવે આપણે એના શબ્દો જ ભણીશું. બરાબર છે? તો હું બોર્ડ પર લખ્યા છે, હું વાંચું તો બધા સાંભળજો. અને તમારે CWની નોટમાં PDF આવે એ પ્રમાણે તમારે લખવાના છે. તો વડદાદા પાઠ તમને ગમ્યો? તમને મજા પડશે, કારણ કે વડદાદાને દાદા કેમ કે છે? એ ખૂબ દૂર દૂર સુધી એના મૂળ વિસ્તરેલા હોય છે, ફેલાયેલા હોય છે. એટલે એના મૂળ બહુ દૂર સુધી જોવા મળે છે. એટલે એને વડદાદા કહેવામાં આવે છે. અને લાંબો સમય એ ટકી શકે છે. બીજા ઝાડની જેમ પડી જતો નથી. તમે જોજો નર્મદા કિનારે મોટો કબીર વડ જોવા મળે છે. વડ છે એને કબીર વડ કહે છે. એના મૂળ ખૂબ દૂર સુધી ફેલાયેલા છે. તો આપણે વડદાદાની વાત કરી. આજે આપણે એના શબ્દો વિશે પાઠ 10 વડદાદા પાઠ 1 શબ્દો: ઠળિયો, વડ, પાદર, હિંચકો, જાંબુડો, કેસુડો, ઢગલો, થેકડો. ઢેર, કનૈયો, ગૌતમ, ચકડોળ, વાડો, શિખંડ, બાકડો, કમાડ. તો મારા મિત્રો આ શબ્દો જે લખ્યા છે એ શબ્દો તમારે PDF આવે એ તમારે PDF પ્રમાણે
CW માં લખવાના અને AW માં લખવાનું છે. ફરી પાછા શબ્દો હું વાંચું છું, બધા ધ્યાનથી સાંભળજો. થળિયો, થળિયો, વડ, પાદર, હિંચકો, જાંબુડો, કેસુડો, ઢગલો, થેકડો, ઢેર, કનૈયો, ગૌતમ, ચકડોળ, વાડો, શિખંડ, બાકડો, કમળ. તો આ રીતે એમાં આવતા અમુક શબ્દો છે, પાઠમાં આવતા એ શબ્દો લખ્યા છે, તમારે લખવાના. ફરી પાછા આવતા વિડીયોમાં પાછા મળીશું. આવજો.